કરે દર્શના? બેગ પેક કરે છે કે બહાર જશે શું? હાસ તો રક્ષાબંધન આવવાની છે ને, મારા ભાઈ ઘેર રહેવા જઉં છું 2-3 દિવસ. હે, રક્ષાબંધન આવવાની છે? તમારી ઘરવાળી 2-3 દિવસ પિયર જવાની છે અને જૂનું આપણી સોસાયટીનું સેટિંગ પાછું આવવાનું છે. મજાની લાઈફ. વાહ રે રક્ષાબંધન, વાહ. સાંભળો છો? હા બોલ. એક વાત કહેવી હતી. બોલો ને, શું હતું? કહી દઉં? એટલે ભાઈ કે ને યાર, અમે તું વાત કીધા પર તો જવાની છે ને અહીંથી. મારા માથા પર ઊભી રહેવાની છે. જે હોય કહી દે ને ભાઈ, પતિ જાય મારા ગોઠું છે આગળ. તમે સાંભળવાના છો પણ મારી વાત ના? એટલે તારી વાત તો મોના વગર છોડી છે તે? ના મને તો મને મોના વગર છોડી છે ખરી? કહી દે ભાઈ, જે કેવું હોય. શું કહે છે? બોલ, શું કહેતી હતી કે? કહી દઉં? એટલે બાપા કે ને બાપા, જો બધી પછી કહી દઉં. કહી દે જે કેવું હોય યાર. તું એ મોટું ચડાવે છે. એ કહું? આપણે તાપ કેટલો છે ને? તે ગરમી જો ના, કેટલી બધી ગરમી છે. એસી વગર રહેવાય એવું નહીં. હા તો તા. તે આવી ગરમીમાં ત્યાં આપણે ઓટલો નહીં 4 રસ્તાએ, હોવ ચાલો. કે ત્યાં એક માણસ બાપડો ઝાંડો બેહી રહ્યો છે તાપનો. હે, આટલી ગરમીમાં તો હા. શું કરો? હા, કેટલી ને એ હશે ગરમી બેઠો છે બોલો. શું કરવાનું છે એને? હા તે આપણે લાવો 500 રૂપિયા મુઈને આવી આવો. 500 રૂપિયા એને આપવા છે? હા. લે 500 રૂપિયા. એક કામ કર, હા. બિચારો ભૂખ્યો તરસો બેઠો હશે. આ બીજા 1000 લઈ જાવ અને 1500 રૂપિયા તો બીજા 4-5 દાડા ખાવા પીવાનું લઈ આવે તો બિચારો 4-5 દિવસ નીકળી જાય. યાર 1500 રૂપિયા એને આપી દેજા બિચારા. હા હા. 1 2 3. શું 1 2 3? 1 2 3. 3 કુર્તી. ખરી 3 કુર્તી? આ અહીંયા નથી બેઠો પેલો ઓટલા પર પેલો ભાઈ. હા. એક કુર્તી 500 રૂપિયામાં આપે છે. 500 એટલે કુર્તી વાળો છે હવે? કુર્તી વાળો છે એટલે આપણે થઈ ગયું 3 કુર્તીનું સેટિંગ. બાય. માથા પર છે લે આ. હા હા, આવી આવી ચો ચો ને ફટકોણી છે, ફટકોણી છે. આવી આવી ફટકોણી આવી જ ફટકાય છે લે. અલા કહું છું, ખબરો છો? હા, તમારા લાખ રૂપિયા જમા થયા એકાઉન્ટમાં? લાખ રૂપિયા? હા. હું આ કામે એ જ વિચારું છું કે લાખ રૂપિયા મારામાં એકાઉન્ટમાં આયા છે, પણ આયા છે ને હારું મને જ ખબર નહીં પડતી છે. હું કામે એ જ વિચારું છું. છે ને આયા લાખ રૂપિયા? સર ને આપણી ગાડી હતી હા, વેચી મારી. લાખ રૂપિયા આયા બોલે એના તમારા ખાતામાં જમા થઈ ગયા તરત જ. હારી ગોળી બુદ્ધિ વગરની. તારા બુદ્ધિ કોઈ શક નહીં. 5 લાખની ગાડી તે લાખ રૂપિયા વેચી મારી? આવા નવા બુદ્ધિ વગરનો ચો મને ભટકોણે છે. આમે આપણે એ ગાડી વારે ઘડે દિવસમાં 2 વાર તો બંધ થતી હતી. 2 વાર બંધ થતી હતી? તો? તને કોને કીધું? એ ગાડી હું ચલાવું છું તું ચલાવે છે? મને ખબર હોય ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નહીં. આપણી સોસાયટી પેલી રેખાડીન ઘર નહીં હા, તે તમે સવારમાં ઓફિસ જાઓ ત્યારે તો સવારમાં બંધ થાય, પછી રિટર્નમાં આવો પાછી તો રેખાડીન ઘર આગળ જ બંધ થઈ જાય નહીં. એટલે દિવસમાં 2 વાર બંધ થઈ જાય છે ને એવું મને રેખાડીન સામે પેલી માં બેનપણી નહીં રહેતી એને કીધું તું વેચી જ મારી. બંધ થાથા કરતી હતી ને એટલે વેચી જ મારી. અને જુઓ બકા હજુ રેખાડીના ઘર આગળ વારે ઘડીએ આવી રીતે કઈ ઊભું રહેતું હશે ને હે ને તો પૂરા નવરા કરી દે, બધું વેચી મારે. હા એટલે સમજી જજો. દોસ્તો જો તમને લોકોને અમારા આ કોમેડી વિડીયો પસંદ આવતા હોય તો રાહ કોની જુઓ છો? જલ્દીથી અમારી ચેનલને જો તમે લોકોએ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ આને પહેલા સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો પસંદ આવે તો આને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલ ને આને શેર જરૂરથી કરી દેજો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.